હેલો ગાઈસ, આજે તો બનાવી દીધી બ્લેક ચા। તો સવારમાં ઉઠીને આ ગયા હતા દૂધ લેવા અને માલીમાં અમારે આવ્યા હતા ઘઉં સાફ કરવા। તો બેન આવવાની ખુશીના ચક્કરમાં મેં બનાવી નાખી બ્લેક કલરની ચા, કારણ કે દૂધ નથી લાવ્યા। પછી ગડ્ડુભાઈ અમારે કૃષ્ણ ભગવાનને જગાડી નાખ્યા। પછી અમારે કરવાનો હતો નાસ્તો, એટલે અમે પી લીધો નાસ્તો અને પછી બેન આવવાની ખુશીમાં અમે બનાવી દીધા આલુ। તો બટેકા બાફા મૂકી દીધા અને આ બંને જણા ફોન જોતા હતા ને એક ટીવી જોતું હતું। પછી મેં વઘારી દીધું શાક। એટલી જ વારમાં મારી બેનનો આવવાનું હોર્ન વાગ્યો બાઇકનો, એટલે હું ફટાફટ બહાર નીકળી અને આવીને જોયું તો કીતુબેન અમારા ઘરે આવી ગયા હતા। પછી હું ગઈ એમને સામે લેવા અને કીતુબેનને તેડીને આવી ઘરે। કીતુબેન તો રાજી થઈ ગયા હતા અને મારી બેન સાથે રમકડા પણ લઈ આવી હતી, કારણ કે બેચરાજી રસ્તામાં આવે એટલે। તો ગડ્ડુ માટે દડો લાવ્યા હતા અને ઓલી માટે રમકડા લાવ્યા હતા। પછી બધા અમે બેસી ગયા ખાવા। તો ખાવામાં આજ તો ઘણું બધું ખાવાનું બનાવી નાખ્યું હતું, કારણ કે બેન આવે એટલે કંઈ બાકી થોડી રખાય। પછી ખાવાના ચક્કરમાં મારી બેનને ખરા તડકામાં ઘસાવી દીધા વાસણ। મેં કેવી બેન છું નહીં હું। પછી મેં કર્યા કચરા પોતા અને મારી બેને ખરા તડકામાં ઘસ્યા વાસણ। પછી એના પગમાં બહુ જ વાઢિયા પડી ગયા હતા, એટલે એ લગાવતી હતી દવા। વાઢિયાની દવા હોય તો કોમેન્ટમાં કહેજો। પછી મારી બેન એમને ખાઈ બઈને શાંતિથી બપોરે 2 વાગે ખરા તડકામાં નીકળ્યા, કારણ કે અમારા જીજાજી બહુ ઉતાવળા ખરા ને, એમને ઘરે જવાની હંમેશા ઉતાવળ જ રહે। તો ફટાફટ એ લોકો નીકળી ગયા બહાર જવા। તો 2 વાગ્યા હતા ખરા બપોરના, અને કે ઘરે જાઉં। પછી એમને મૂકી દીધા ઘરે અને અમે આવી ગયા પાછા ઘરે અમારા। તો ઘરે આવીને અમે બધા જણા પછી સૂઈ ગયા હતા, કારણ કે તડકો બહુ જ હતો અને ગરમી બહુ લાગે। અમારે ક્યાં કુલર છે, તો અમે બધા સૂઈ ગયા। પછી ઉઠીને આપણે કરવાના હતા ઘઉંની સફાઈ, કારણ કે હવે ઘઉં જોવાનું કામ ચાલુ થઈ ગયું ને। પછી ગડ્ડુભાઈ અમારા બહાર શ્રીખંડ ખાતા હતા, મેં કીધું લાઈને હું આજ તો કપડાં વારી લઉં। પછી મેં બધા વાયરથી કપડાં લઈ લીધા અને ઘરમાં લઈ આવી। પછી હું બેસી ગઈ કપડાં વારવા। તો કપડાં વારતી હતી એટલી વારમાં બંને જણા આવતા હતા બારે। તો જોયું તો મેં શું કરો 2 જણા, તો કે ખબર નહીં। પછી હું 2 જણાને જોઈને મને તો બહુ ઊંઘ આવતી હતી, હોઈ ગઈ। અને પાછા બંને જણા બાજવા માંડ્યા ફોન માટે। કોણ છે આ?